નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર 11 કેવીનો જીવંત વાયર પડી જતા અફડાતફડી મચી। હજારો લોકો 6 કલાકથી વધુ વીજળી વગર રહ્યા। પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી। પીજીવીસીએલ વિભાગ દ્વારા હજુ થોડા સમય પહેલા જ 100% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી લીધાના મોટા બણગા ફૂંકાવવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની આ પોકળ કામગીરી અને કહેવાતી સજ્જતાની પોલ રવિવારે ખુલ્લી પડી ગઈ હતી। શહેરના ધમધમતા હોસ્પિટલ રોડ પર માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકના પવનના કારણે 11 કેવીનો હાઈ ટેન્શન વાયર કડાકાભેર રસ્તા પર તૂટી પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનાના પગલે સાંજે અંદાજે 5:30 વાગ્યાથી સતત 3 કલાક માટે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો। હોસ્પિટલ રોડ જેવા વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ રહેવાથી આસપાસની હોસ્પિટલો, ગાયનેક ક્લિનિક્સ અને લેબોરેટરીઓમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નજરે જોનારા પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લારીવાળાઓના જણાવ્યા અનુસાર રવિવારની રજા હોવાથી હોસ્પિટલ રોડ પર લોકોની ભારે ચહલ પહલ હતી। પવન ફૂંકાતા જ અચાનક ઓવરહેડ વીજ લાઇનમાંથી તણખા ઝર્યા હતા અને વાયર સીધો નીચે પડ્યો હતો। બરાબર એ જ સમયે નીચેથી પસાર થઈ રહેલી એક મોપેડ સવાર યુવતીની સાવ નજીક આ વાયર પડતા તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો। સદનસીબે આ ગંભીર બેદરકારીમાંથી કોઈનો ભોગ લેવાયો નથી, પરંતુ રસ્તા વચ્ચે જીવતો વાયર તૂટવાની આ ઘટનાએ લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા। આ ઘટના બાદ પીજીવીસીએલના લોકલ ઇન્ચાર્જ જણાવ્યું હતું કે નજીકના વૃક્ષની ડાળીઓ વીજ લાઇનને અડતી હોવાથી વાયર ઘસાઈને નુકસાન પામ્યો હતો અને તે તૂટ્યો હતો। આ નિવેદન જ તંત્રની કામગીરીની સીધી ચાળી ખાય છે। જો વિભાગે ખરેખર 100% પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તો 11 કેવીનો વાયરને અડતા વૃક્ષની ડાળીઓ કેમ નહોતી કાપવામાં આવી? શું તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી બતાવીને કોઈ નિર્દોષનો જીવ જવાની રાહ જોઈ રહ્યું હતું? ટ્રી ટ્રીમિંગનો પ્રોટોકોલ શું છે? ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમો મુજબ 11 કેવી કે તેનાથી વધુ ક્ષમતા ધરાવતી લાઇનોના વાયરથી વૃક્ષની ડાળીઓ વચ્ચે ઓછામાં ઓછું 4 થી 5 ફૂટનું સેફ્ટી ક્લિયરન્સ હોવું ફરજિયાત છે। દર વર્ષે મે મહિનાના અંત સુધીમાં આ ડાળીઓ કાપવાની હોય છે। હજુ તો ચોમાસાની ખરી સિઝન બાકી છે, ત્યારે માત્ર સામાન્ય પવનમાં જ વાયર તૂટી પડતા હોય તો આગામી દિવસોમાં લોકોની સુરક્ષાનું શું? લોકોની માંગ છે કે તંત્ર જમીની સ્તર પર કામગીરી કરે, અન્યથા આગામી સમયમાં આ બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।